નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાવીઓ પૂરી કરી હવે ત્યારબાદ આપણે શીખીશું આશરે કિંમત. આશરે કિંમત એટલે એનું બીજું નામ નિજી કિંમત પણ છે અને લગભગ કિંમત પણ કહેવાય. લગભગ મૂલ્ય, બરાબર. લગભગ મૂલ્ય એટલે કોઈ સંખ્યા છે તો તેને લગભગ મૂલ્યમાં કઈ રીતને દર્શાવી શકાય તેના વિશે વાત કરવાની છે અહીંયા, બરાબર. તો આશરે કિંમત 3 પ્રકારે આવે. દશકમાં આશરે કિંમત આવે, 100માં પણ આશરે કિંમત આવે, 1000માં પણ આવે. આવી રીતના આગળ તમે જાઓ તો 10,000, લાખ, એમ જ્યાં સુધી તમારે આશરે કિંમત લખવી હોય, જ્યાં સુધી આશરે કિંમત મેળવવી ત્યાં સુધી મેળવી શકીએ. પણ નવોદય CETમાં ખાસ કરીને દશક, 100 અને 1000 ત્યાં સુધી આશરે કિંમત પૂછાતી હોય છે, ત્યાં સુધીના દાખલા પૂછાતા હોય છે. તો આપણે દશક, 100 અને 1000 આ ત્રણેય પ્રકારે આપણે આશરે કિંમત લઈશું. દશકમાં આશરે કિંમત ભણશું, 100માં આશરે કિંમત ભણશું અને 1000માં આશરે કિંમત ભણશું, બરાબર. હવે કોઈ સંખ્યા હોય 35,267, એક નાની એવી સંખ્યા છે. તો આમાં દશક, 100 અને 1000માં આશરે કિંમત લખવી હોય તો કઈ રીતના લખવી, શું આવે, બરાબર. આ બધી જ વાત આપણે વિસ્તારથી દશક, 100 અને 1000ની જ્યારે આશરે કિંમત શીખશું ત્યારે લઈશું. અત્યારે માત્ર બસ આટલું જ તે કે આશરે કિંમતનો અર્થ, આશરે કિંમત કોને કહેવાય, આશરે કિંમતમાં શું હોય, બરાબર, અને ક્યાં સુધી આશરે કિંમત લખી શકાય એની વાત કરશું, બરાબર. આવતીકાલે દશક, 100 અને 1000 એમાંથી દશકમાં આશરે કિંમત અને જો સમય હશે તો 100 અને 1000માં પણ આશરે કિંમત કાલે લઈ લઈશું, બરાબર. આ સંખ્યા છે તો એને નજીકના દશકમાં દર્શાવવું, બરાબર. આ જે સંખ્યા છે એનો નજીકનો દશક કયો છે, નજીકનો જે દશક હોય, બરાબર, નજીકનો દશક એનો અર્થ થાય દશકમાં આશરે કિંમત. આની નજીકનો 100 કયો છે તો એનો અર્થ થાય 100માં આશરે કિંમત. આની નજીક કયા 1000 છે, બરાબર, એનો અર્થ થાય 1000માં આશરે કિંમત, બરાબર. આવી રીતના નજીકમાં જે દશક, 100 કે 1000 જે હોય, બરાબર, અને જેમાં તમને આશરે કિંમત પૂછી હોય, બરાબર, તો નજીકનો તે કયો સ્થાન છે, બરાબર, નજીકની જે કિંમત કઈ થાય છે તેનું મૂલ્ય આપણે મેળવવાનું છે, બરાબર. તો મિત્રો, આવતીકાલે આપણે આશરે કિંમત શીખીશું, બરાબર. જો આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય અથવા તો સમજવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા ગણિત શીખતા નવોદય CETમાં જે બાળકો અભ્યાસ કરે છે, નવોદય અને CETનું ગણિત શીખે છે તેમના સુધી શેર કરો.